આપણે શાળાની અંદર રમત-ગમત માટે સરસ મજાના સાધનો આવી ગયા છે સરકાર દ્વારા, બરાબર ને? આપણે રોજ રમીએ છીએ ને, રમત માટે જુદા જુદા સાધનો સરસ મજાના આવેલા છે. તો આ જાદુઈ બોક્સમાં બધા સાધનો ભરેલા છે. આપણે એને જોઈએ કે ભાઈ અંદર શું શું આવેલું છે, બરાબર? બધાએ જોવાનું છે અને તાળી પાડવાની છે બધા, બરાબર? ચલો, સૌથી પહેલા શું આવશે? તો ભાઈ સૌથી પહેલા છે આવ્યું છે ચેસ રમવા માટેનું. સરસ, તાળી પાડો ભાઈ. સમગ્ર શિક્ષા તરફથી ગાંધીનગર તરફથી આપણને મળેલા છે 3 ચેસ છે. કેટલા છે? 3 છે. લો મૂકો ભાઈ. ચલો, સરસ. પછી આ છે, આ રમત ગમત માટેનું સાધન છે. આપણે દોડવા માટે જોઈએ ને, રીલે દોડ હોય, રીલે દોડ તો પકડી એક જણ દોડે, પછી બીજાને આપે, બીજાને આપે, ત્રીજાને આપે. એમાં રીલે દોડ માટેનું આ સરસ મજાની ઘૂંઘળી છે. હવે સરસ. શું છે? ફૂલ રેકેટ. આ તો બધાને આવડે. આ ફૂલ રેકેટ છે. આ શું છે? આ શું છે? ના ફૂલ છે. સરસ, વેરી ગુડ. ચલો, પછી આ છે, આ દીપ છે. આને મૂકીને આપણે દોડવાનું. શું કરવાનું? દોડવાનું. લો ભાઈ મૂકો. જો પછી ચેસ રમવા માટેના પેલા પેટા કહેવાય, બરાબર? સરસ મજાના આપેલા છે. આ પછી જો નોટ પ્લોટ છે. આ સરસ મજાની આ પણ મૂકીને દોડવાનું છે, સાધન છે સરસ મજાનું. મૂકો. જો ત્રણ ચેસ છે તો 3 ના એના રમકડા, બરાબર? પછી આ શું છે? રમવા માટેના દડા. સરસ. જો પછી ચેસના બીજા એરા પેલા સફેદ અને કાળા 2 જણને રમવાનું ને, એટલે બરાબર. મૂકો. ચલો, પછી આ દોરી કૂદકા મારી દોરી. હા, એવી દોરી આપેલી છે. 1 2 3 4 5 6 7 8 9 દોરી આપેલી છે. મૂકો ભાઈ. જો આ તમારું કૂદવાની, તમારે શું કરવાનું? કૂદવાનું. જો પછી પેલા બોલ હલકા હતા, આ બોલ થોડો ભારે છે. આ રમત ટેનિસ બોલ છે, બરાબર? પછી રમત માટે આપણે ઉપયોગ કરવા માટેની સ્ટોપ વોચ છે. તમે રમત રમો ત્યારે કેટલા મિનિટ રમત રમાય એ માટે ચાલુ કરવાની, પછી બંધ કરી દેવાની. એની સ્ટોપ વોચ છે, બરાબર? પછી આ રિલે દોડ માટે છે. મારવાડી છે ને, આ રિલે રમત દોડવા માટે છે. એના પર કૂદકા મારી દોડવાનું. જો પછી આ ફૂટબોલ. શું છે? ફૂટબોલ છે. આ પગેથી રમવાના. શેનાથી રમવાના? પગેથી. લો ભાઈ મૂકો. પછી આ છે વોલીબોલ. હાથથી રમવાનો. શેનાથી રમવાનો? હાથથી રમવાનો. સરસ. જો આ એનો પંપ આપ્યો છે. પછી શું આપ્યું છે? પંપ. એના અંદર હવા ભરવા માટે. જો ભાઈ આ વખત નવું આવ્યું ચક્ર ફેંક. આ શું છે? ચક્ર છે. આમ કરી તમારે લઈ અને પછી આપણે નાખવાનું દોસ્તી મેદાનમાં. જેટલું દોડે એટલું એ થાય, બરાબર? ચલો, પછી છેલ્લે છે બેટ. શું છે? બેટ. બધા ઘણા બધા બેટ છે, એટલે બધા રૂમમાં એક એક બેટ ચાલશે. બધા રૂમમાં એક એક બેટ આપણા પાસે એટલા બેટ છે. કેટલા છે? ગણી લો. 2 3 4 5 6 7 8 9. એટલે બધા રૂમમાં એક એક બેટ વાળા એવું છે, બરાબર? જો પછી આ શું છે? રીંગ છે. આ શું છે? રીંગ છે. આમ કરીને નાખવાની, બરાબર ને? અને સામે પકડવાની. એટલે આ રીંગો પણ બધા રૂમમાં પહોંચી વળેલી છે. તો સરસ રીતે રમત રમાય એ માટે આપણને સરકારે ઘણા બધા સાધનો આપ્યા છે, બરાબર? બધાને એક એક બેટ મળશે, દડો મળી જશે, બધી જ વસ્તુ મળશે. એટલે હવે આપણે રમત રમવામાં ઘણા બધા સાધનો આપણી પાસે આવી ગયેલા